નાનપણથી હું છે ને એક વસ્તુ જીવતો આવ્યો છું, એ છે ઓલવેઝ પોતાની જાતને અપગ્રેડ કરતા રહ્યો. અમિતાભ બચ્ચન પણ કૌન બનેગા કરોડપતિમાં એ ટાઈમે તેમનું એક સ્લોગન હતું, સીખના બન તો જીતના બન. અને હું આ મારી લાઈફમાં અનનોઈંગલી ઇમ્પ્લિમેન્ટ કરતો આવ્યો છું. તમને 4 જૂનનો એક દાખલો આપું. મારા મોટા ભાઈએ એક ગાડી લીધી. ઘરમાં એક ખુશીનો માહોલ હતો. બીકોઝ ભાઈએ ગાડી લીધી હતી. અમે ફૂલ ફેમિલી જમવા ગયા હતા. ત્યારે મારા ભત્રીજા સાથે મેં વાત કરી. ભત્રીજાને મેં કીધું, બીકોઝ કહેવાય ને કે નાના છોકરાઓનું માઇન્ડ એ પ્રમાણે હોય છે. તો મેં એને એક એવો સવાલ પૂછ્યો કે યાર તને ગઈકાલે તો ઊંઘ આવી જ નહીં હશે. બીકોઝ ઓબ્વિયસ છે, ઘરે ગાડી આવવાની હોય અને પપ્પાની ગાડી આવવાની હોય તો જે નાનો છોકરો હોય એ વધારે પૂરતો એક્સાઇટેડ હોય. એટલે મેં એને એ પ્રમાણે સવાલ પૂછ્યો. 3 તારીખે આઈપીએલની ફાઇનલ મેચ હતી. તો એનો મને આન્સર આવ્યો કે કાકા સાચું કહું ને, હું રાતના આઈપીએલની ફાઇનલ જોતો તો હું તો ભૂલી જ ગયો હતો કે આવતીકાલે ગાડી આવવાની છે. સવારે પપ્પા ને મમ્મી જેને વાત કરતા હતા ને, ત્યારે મને યાદ આવ્યું કે યાર આજે ગાડી આવવાની છે. ત્યારે એ ખુશ થયો. પણ એના પછી જે એ વાત કરી ને, એ ખરેખર આપણે બધાએ પોતાના જીવનમાં ઉતરવા જેવી છે. બિકોઝ એ વાત એવી હતી જે આપણે ખબર તો છે પણ આપણે એની પર ઇમ્પ્લિમેન્ટ કરતા નથી. એને મને કીધું કે કાકા હું છે ને અપેક્ષાઓ વધારે રાખતો નથી. મેં પૂછ્યું કેમ? બિકોઝ 7મા ધોરણમાં ભણતો છોકરો જો આવી વાત કરે તો એ થોડી માનવામાં ના આવે. મને કે કાકા હું અપેક્ષાઓ રાખતો નથી, કારણ કે અપેક્ષાઓ જ્યારે તૂટે ને ત્યારે હર્ટ બહુ થાય. એટલે મેં હવે એ વસ્તુ છોડી દીધી છે. થાય તો સારું, ન થાય તો એના કરતાં વધારે સારું. ખરેખર એ ટાઈમે મને સેલ્યુટ કરવાનું મન થયું કે યાર છોટા પેકેટ બડા ધમાકા કહીએ ને એ પ્રમાણે વસ્તુ છે. આ વસ્તુ એના માટે નથી કહેતો કે મારો ભત્રીજો છે. આ વસ્તુ એના માટે કહું છું કે અત્યારની જનરેશન જે છે એ કદાચ આપણા કરતાં વધારે પૂરતી આગળ છે. આપણે બી એ વસ્તુ માનવી પડશે. આપણે બી એમના એ લેવલ પર બનવું પડશે. જો એ લેવલ પર બનીશું, પોતાની જાતને અપગ્રેડ રાખીશું અને આવી વસ્તુનું ઇમ્પ્લિમેન્ટ કરશું ને, તો લાઈફ જીવવાની મજા અલગ જ હશે. તો આજથી આવી નાની નાની વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરી અને પોતાના લેવલને, પોતાની લાઈફને એક સ્ટેપ આગળ લઈ જઈએ. થેન્ક યુ સો મચ.